નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સુરતની વાત કરવામાં આવે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે 1 વર્ષથી નાસ્તા ફરતા બુટલેગરોને પકડી પાડી છે। અધિક પોલીસ મહાનિર્દેશક NCIT દ્વારા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા તેમજ જેલમાંથી પરોલ ફરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલ આરોપીને શોધી કાઢવા સ્પેશિયલ ટીમ બનાવી હતી। જે અનુસંધાને આરોપી પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી। તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે વારછા અશ્વિની કુમાર રોડ જાડાબાવના ટેકરી નજીકથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યો હતો। આરોપી સંજીત કુમાર ચૌધરી તે પહેલા દારૂની હેરફેર કરતો ઝડપાયો હતો। આરોપી વિદેશી દારૂનો જથ્થો લાવી સુરતમાં વેચાણ કરતો હતો અને પોતાની ધરપકડ અટકાવવા ફરાર થઈ નાસ્તો ફરતો હતો। તો જ્યારે મળેલ બાતમીના અનુસાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમજ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।